જીટી રોડ પર આવેલા મોડર્ન પોલિમર્સ નામના પ્લાસ્ટિક ઉત્પાદન કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને કલાકોની સતત જહેમત પછી આગને કાબૂમાં લીધી હતી। કારખાનામાં પ્લાસ્ટિકની ખુરશીઓ અને તેના કાચા માલનો મોટો જથ્થો સંગ્રહિત હતો। આગની તીવ્રતા અને ભયાનકતાને જોતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। આગને વધુ ફેલાતી અટકાવવા માટે 4 ફાયર ટેન્કરો ઘટના સ્થળે સક્રિય થયા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં કારખાનામાં સંગ્રહિત મોટાભાગની પ્લાસ્ટિકની ખુરશીઓ અને અન્ય મટીરીયલ સંપૂર્ણપણે બળીને ખાખ થયું છે। આજે આગ લાગવાનો બનાવ ફાયર કંટ્રોલ રૂમમાં 9 અને 20 મિનિટ આસપાસ મળેલો। આગ લાગતા સાથે જ માલિકે ખુદે બતાવેલું કે મોટી આગ છે, એટલે અમારા 2 મિની ફાયર અને 1 વોટર બાઉઝર સાથે ટીમ આવેલી હતી। ઘટના સ્થળે જોઈ અને પ્લાસ્ટિકના શેરમાં આગ જોઈ અમારી ટીમે, એટલે અમારા બેકઅપ માટે વોટર બાઉઝર 20 કેલ અને મિની ફાયર એમ કરીને ટોટલ 4 વ્હીકલ ઘટના સ્થળે આવેલા હતા। હું પણ સેકન્ડ રાઉન્ડમાં આવેલો હતો। પ્લાસ્ટિકનું કારખાનું હોવાને લીધે જેટલું એમાં ફાયર બુજાવતા વાર લાગે, કારણ કે પાણી મારવા કરતાં અમે એનો જે વધારે જથ્થો હતો સ્ટોરમાં એમાં અમે વચ્ચે સાઈડમાં બેકઅપ મારી અને ફોર્મ મારી અને અહીંયા ફાયરને કટ ઓફ કરી અને પછી અમે કોલિંગ પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ હતી। અત્યારે હાલ જે છે એ ઈટા મિક્સ કરીને પીપળી રોડ ઉપર કંઈક કારખાનું છે એનું જે સ્ટોરેજ કરેલી છે ખુરશી અને એના જે મટીરિયલ અને જે મશીનરી છે ત્યાં અમે એક મિની ફાયરથી બેકઅપ કરી અને મશીનરી જેટલી બની એટલી અમે બચાવી છે અને